બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી આજે ભારે ઉત્સાહ અને ગરમાવા વચ્ચે યોજાઈ રહી છે. વડોદરાના રામબાગ ખાતે સવારથી જ મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે. શરૂઆતના માત્ર 2.5 કલાકમાં જ અંદાજે 40% જેટલું જંગી મતદાન નોંધાતા બંને જૂથોમાં જીતનો વિશ્વાસ જોવા મળી રહ્યો છે. વડોદરાના પોલો ગ્રાઉન્ડ અને રામબાગ વિસ્તારમાં ક્રિકેટ જગતના જાણીતા ચહેરાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ઉમટી પડ્યા હતા. મતદાન બાદ પૂર્વ બીસીસીઆઈ સેક્રેટરી સંજય પટેલ સહિતના દિગ્ગજોએ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી હતી. વડોદરાના ક્રિકેટના હિતમાં અને વધુ સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સભ્યો જાગૃત થઈને મતદાન કરી રહ્યા છે. વડોદરાએ હંમેશા દેશને સારા ક્રિકેટરો આપ્યા છે, ત્યારે આગામી પેઢીને શ્રેષ્ઠ સુવિધાઓ આપવાનો ઉદ્દેશ રહેલો છે. સભ્યોના ઉત્સાહ પરથી લાગે છે કે પરિણામ સકારાત્મક આવશે. મતદાન કરીને વડોદરાના ક્રિકેટના ભવિષ્ય માટે આશાવાદ વ્યક્ત કર્યો હતો. આજે બીસીએનું અહીંયા ઇલેક્શન છે. રામબાગમાં ખૂબ જ ઉત્સાહ છે. ખૂબ જ મોટી સંખ્યામાં મેમ્બર્સ આવી રહ્યા છે. અમારી રિવાઇવલ 31 ટીમનો વિજય થશે, મને 100% ખાતરી છે. પ્રોમિસીસ ડિલિવર કર્યા છે અને અમે આગળ જતા બીજા પ્રોમિસીસ બી બધા ડિલિવર કરીશું. બહુ સ્ટ્રોંગ ટીમ છે. કિરણ મોરીની નીચે અમે બહુ સારું કામ કર્યું છે અને આગળ જતા કરીશું. Revival, vote for revival. A big thank you to parents, to all the. 100% જીત નક્કી છે. પરિવર્તન ચોક્કસ છે. પરિવર્તન આવી રહ્યું છે. રોયલ સત્યમેવ જયતે વિજયી બની રહ્યું છે. એજન્ડામાં છે જ અમારી પાસે ક્રિકેટનો ભ્રષ્ટાચાર, વહીવટનો ભ્રષ્ટાચાર બધું દૂર કરીશું અને એક સારી રીતે વહીવટ કરીશું. એક ફેમિલી, એક માણસ અને એક ક્રિકેટર જે આ ક્રિકેટનો વહીવટ ચલાવી રહ્યા છે એને દૂર કરીશું. એક ટીમ તરીકે વર્ક કરીશું. પરિવર્તનની આંધી દેખાઈ રહી છે. મેક્સિમમ વોટર્સ અત્યારે 11:17 થઈ છે એટલે 2.5 કલાકમાં ઓલમોસ્ટ 550 વોટ થઈ ગયા છે. એનો મતલબ કે મારું એવું માનવું છે કે અત્યારે 40% ઉપરાંત નું વોટિંગ, 40-50% સુધી વોટિંગ, 40% વોટિંગ થઈ ગયું છે. એ જોતા પરિવર્તનની આંધી તો જરૂર દેખાય છે. રોયલ સત્યમેવ જયતે પરિવર્તન લાવ્યું છે તો 100% જીતશે.